ઢગો નહીં પડ્યો આ પાણી હું વાળું ચારે બુ પાળ્યો બંધું માર કાકા કશું લઈ આલતા નહીં પતંગ ને દોડ્યા ઉતરે ના આવી તોય એક કોકડું નહીં પવરાઈ આલતા આ તો જઈને કેવું છે એ બોથા એ બોછો કે નાખી હિલ્યા અલ્યા મૂર્ખા તું જેટલું કામ કરી કરીને મરી જાય પતંગ ને દોડી લઈ આવી તાર કાકા અય હવે હું મારા કાકાને જઉં છું કેવા એમ મેં કાકા કહેવા જાઉં અલ્યા મારા કાકો મારો લે સુરત થી દોડી લા સુરતી માંજા સુરતી માધાજી દોડી આવડી એનું નામ સુરતી માંજા એ સુરત થી આવે ને એટલે હું અહીંયા મંગાવું છે મુંબઈ થી મંગાવું અલ્યા હવે તાર ગામમાં 10 રૂપિયા કોકડું પવરાવાનું વખત નહીં સુરતી માંજાની વાત કરી હા તાન જોઈ લેજે જો મુંબઈ થી ના મંગાવું અરે તમારે કોમ જ નહીં મુંબઈ થી દોડી આવડી લાવવા મંગાવું આવડી મુંબઈ જોયું પતંગ કદી? નો થપ્પો મંગાવું મુંબઈ જોયું ઓવા ચોકણ આવ્યું મુંબઈ મહારાષ્ટ્ર હમું આવ્યું હા ઓવા એટલે આ મૂર્ખા તી હવે આપણું હમું ગામ નહીં ભાડ્યું અને મુંબઈ ચોથી જોયું છે લ્યા ઓવા મુંબઈ એ સાઈડ આવી અલ્યા તી પણ તાર કાકાએ કદી મુંબઈ નહીં જોયું હારા લુગડા પહેરાય કદી હા તાન જોઈ લેજે હમણાં બતાડું ફિરકી એટલે જા હોય તું જા તું હવે નીકળવા કરે હેટ નીકળ હા આવી ગઈ હોય. મારો ઓળખ્યો મને મેણા મારા હાલમાં તરત મારા કાકાને કહું મુંબઈ થી ફિરકી મંગાવ કહું કોઈ તકલીફ પડે તો પાછા કહેજો પછી કોઈ તકલીફ નહીં હવે બા શરમમાં ના રહેતા ના રે ના ભગવાન ના ઘણું પાછું છે હા એટલે જ કહું કોઈ પૈસા બૈસાની જરૂર હોય તો તમે તાર કહેજો ના ના અને કોઈ બી અડધી રાતે જરૂર પડે તો તમે તાર કહી દેવાનું કોઈ ટેન્શન નહીં ચિંતા જેવું છે હા આપણે બેઠા છીએ તમે તાર કાકા હા મન દોડી લઈ આલવી કે નહીં લઈ આલવી ના દોડી પણ હજુ તો વાર છે ઉતરેણની વાર ઓખરી માર લાંબી દોડી ભલે હજુ તો 3 દાડાની વાર છે નહીં માર દોડી લાંબી હો એટલે આપણે દોડી પણ 3 દાડા પછી આપણે લઈ આલું તને પતંગ લઈ આલું થપ્પો અને દોડી લઈ આલું તને બીજું કશું નહીં એક માણસ મને મેણો મારી ગયો હો તે તો હાથી આગળ કૂતરો ભસે જાય તો આપણે તો એવું નહીં માર દોડી લાંબી છે એટલે લાંબી છે મુંબઈ થી લાંબી એરો સુરત થી લાવે તો મુંબઈ થી લાવે મને તો બહુ ભારે કરી હો મુંબઈ નું નામ લીધું હવે તો હા વાપર મારી વાત હા મુંબઈ તો જો હું નહીં ગયો હા કે મારા બાપાએ નહીં ગયા કે મારા ડોહાએ નહીં ગયા ના માર તો મુંબઈ થી જ લાંબી ફિરકી એટલે આ મુંબઈ વાળી આમ સોનું મળે થાપ મેલે હમણાં બે દાડા પછી તો લઈ આલું હેઠ ના માર આજ જ લાંબી હો એટલે આવી હેઠ ના પકડાય તો બે દાડા પછી લઈ આલું જ છું હું મને લઈ આલો ને હું ટૂંપો ખાઈને મરી જાય આ આવું કોને શીખવાડી હે વાય તું વાય મારો બેટો તોડી ઉડ્યો હમણાં તમે આવો ઘેર હોજે ટૂંપો ખાવાનું નામ લે હતાથી આવડા અહીં જુઓ કી ઉતરાણ આવે હે ને આ છોકરા હેરાન કરી નાખી પાડીએ ફરવું પડે મારા બેટા અરે પતંગ લઈ જતો ભલે જ લઈ જતો પણ એક તો મારે હેરાન થાય ભાજી નાખી ને તમાકુ એ ભાજી નાખી શું કરવાનું આવી કહો જો ચાલ્યા આ દોયડા પા પગમાં આવી હે શું મણીલાલ કોઈ પતંગ લૂંટવા આવી જશું અત્યારથી તમે જોથી આયા એટલે મારા વર્ષે પેલા ચીકુડી વાય છે ચીકુડી નો તો હા એક પત્તું ઉભું રહ્યા દીધું ને બધી ઊંઘાડ દીધી છે એવું એમ ઓવે મારા વર્ષે તમે જો તો દોડ આખો દાડો ચેટલો પતંગ કરતી તો છોકરા વધારે દોડે છે ક્ષેત્રમાં મારે કોઈ માર બેટું વટડી મોટી હે કે આપણી વાત સાચી છે હવે શું કરે કો વાયરે પાછો આપણી વટલી બાજુ છે પાછો ઓવી આ જુઓ કે આ પગમાં દોયડું આવ્યું આગળ નહીં વાત સાચી છે તમારે એટલું દોરડી પગમાં તો વાગે તો હાલ જીવડાનું કોઈ કહેવાનું મતલબ જોઈને રાખે છે ચકલાનું એ તો ભાઈ આ તો ભાઈ એક દાડાનો તહેવાર છે એમાં તો ભાઈ ચકલાને હંતાઈ જવું પડે કી દાણ ઓલા બહાર નીકળવું પડે ચકલાને હંતાઈ જવા ના નહીં પણ ખાવા તો ભાઈ ઘેર એને હાલવા જવું પડે કે આપણે એને માળો તો કણ હોકા જાઓ તમે ના મારો તો હોજવા જવું એ તો વાત સાચી હે તાણ પણ દાણ આ તો 12 મહિનામાં એક દાડો છોકરા આપણે ચકાવી ખરા કી 12 મહિને એક દાડો આવે સાચી વાત છે પણ વાગા દોરડી ચકલન તો એ 12 મહિના સુધી રૂજાતું નહીં પાછું એવી દોરડીઓ અત્યારે હાલ ઉડાડા વસ્તી પતંગ ઓવી પેલું કોક આવ્યું બીજા દેશમાં નહીં લાવતા આવડું કોક કોકડું ચીની એ હવે હું કેવું તમને કહો એવું લાવી નહીં હવે તો ઓ એના પર પ્રતિબંધ છે તોય પાછા એરી દોડી સિવાય તો કોઈ પાછા છોકરા અત્યારે પતંગ ઉડાડતો જ નહીં ઓવી ઓવા નહીં મળતી હવે તો નહીં મળતી નહીં હા લાવતા સાચી આ હું કહું છું હા લવાય જ નહીં એરી દોડી લવાય જ નહીં આપણાથી એ દોડીનો ઉપયોગ કરાય નહીં અલે અમે તો ભાવ અમારા જમાનામાં તો પેલા ગોદડા વધવાની હોટીઓથી પતંગ સગાવતા હોવી મણીલાલ વાત તમારી સાચી હું નાનો હતો ને હા એ વખતે ગામમાં આપણે તાણ તો આપણે ક્યાં મતલબ આપણા ગામડામાં તો હાદી દોડી ક્યાં મતલબ
વાવી. બરાબર એ દોરડીના કટકા કટકા ભેગા કરીને સવારે ઉતરણ થતી હોય ને તો એની મોલી રાતે હોજી બેસી અને બધા શેરા અંધાર તો ગોઠ્યો કરીને દીવડું હોય ને આપણા ઘરમાં વાહ, વાહ, લાઈટ નથી પેલા મારા ઘરમાં વાવી વાવી એ દીવડા ગોઠ્યો જઈને બહાર જતા પછી ઉતરણ દાડે ઉડાડતા પતંગ. વાવી તાણ અમારે જો એ વખત તાણ લાઈટ આવીને ઊંધી પડી હતી ના સાચી વાત પણ અત્યારે કોઈ આપણા તૈયાર નહીં આપણે એટલે હમણાં પેલા મથુજી છોકરાને મેં કીધું કે ભાઈ આ દોરડી તું હારી ના લાવતો એવું એમ તે હોવા માંડો રોવા માંડ્યો કે તમે છે ને હાટન કે મન કહો પૈસા મારા એવું હું એમ ગમે એ કરું હું કોઈ લાવતો ના કે હા આ ખાવા નહીં રાખું દોત વેલવી તે બે કોણ મોડિયા ની વાત સાચી હવે મેળવા જતો તો એનો બાપ પાછો ઊંધો છે એટલે ના ના વળી એવું દોડ્યું લાવા થોડી મેલી દેવાની બે કોણ મોડિયા ની વાત ના, એમ કરો તો પાછા બીવેસી એક વખત મેં નહવાડા હતા ને હા તે ચડ્ડી લેવાય નતા રહી એની અલા જંગલું લેવાય નતો રે રો અરે એવો માર્યો તો જબરજસ્ત દોડાયો તો મેં શું વાત કરો તને એવું એમ ને હવે એમ તો બીવાય પાછા એવું એમ હમ આખું ભલે વાત સાચી પણ અત્યારે બેલેશન જ આવો બાપા એટલે એ ઉભા થાજો. એ, આ તને આ ડૂબો દેખાતા નહીં આવડા મોટા લ્યા એટલે આવડા મોટા મોણા નહીં દેખાતા તને પણ હું પતંગ લૂંટવા જતો હતો. અલ્યા તારા બાપને ક્યાં પતંગ લઈ આલે એ પતંગ તારા હાથમાં ના આવે તો દેખાય પતંગ એ દેખાય તને ઉપર તો એટલું ઊંચું ખરેખર ઓવાનો પતંગ તો વખો લાવ્યો લે કે ઉતરેણની હજી વાર છે એટલી ઘણા લૂંટ. અલ્યા તું એવો ને તારો બાપે એવો બોગા તને ખબર નહીં પડતી મારી કેડો ભાજી નાખી પણ હું અધે જોતો આતો તો આ વીરુજી નો હા રહ્યા આખી જિંદગી મોમાન ઘેર એટલે પછી ચોહી ખબર પડે ગામમાં ચે રીતના રહેવાનું બધું અંગે પતંગ એ રીતના હાથમાં આવતા હશે આવી ગયું છે વાજી નહીં કેડો ભાજી નાખી ગરમ પાણી મેલી અને વાજી ચાલજો તાણા બીજું જ છું હું ઓય શિકટવાથી આવ્યો શી ઘર મારું ઓળશું તાણી પછી એના બાપે સંસ્કાર કોઈ આલે લાગતા નહીં હું શું કહું તમે મને વડીમ જઈને ફોન કરી આલજો પેલો ફોન પેલું લાવવા નહીં યાર દોયલું હા હું ફોન કરી આલું બાકી પણ જો મારું જ ગળું કાપી નાખશે એરું સાચી વાત છે. અને પાછું એરું જોયા વગર ખેંચા જોતું હોય આ મકાન ખેંચા હોય કર એ પાછો બહુ વાળ વિતરો હવે એટલે જ કહું તાણ એ પાછો આખો દાડી એને મોમાન ઘેર જ પડી રહ્યો હતા એ વાત તમારી સાચી પણ એટલો બધો અડવિત્રો નહીં અમાર ભણો બાઉબા ના તમે તો લાડ લડાવો અમે તો ના પાડો તમે તાર ફોનાનો કોળિયો ખવડાવો હવે એના તો ખવડાવું છું હોનાનો ખવડાવું ને ચોદીનો ખવડાવું ખવડાવો ભાઈ તમારો ભણ્યો છે તમે ગમે તે ખવડાવો અમારે શું લે કશું કેવું પડે ના તમે ના કહો ચોઈ કહો આમાં નહીં કેવું ભાઈ તમારે ફોન કરવા કેવાડો મોબાઈલ આલું કોઈ દી પડે બોલની લે હટજો ફોન એક તો કરી આલજો ફોન કરાવો છો ને પાછો વળી કે હઈ ફલાણું ઢેકણું ચૂંટણી ઉપર બેહું હા તમે બે આવો પેલા વાજમાં અને બાજુ કૂવો છે પહા ના ઢપચી ના પડતા હું ફોન લઈને આવું ના આમાં તો વાશે આલી ઓવે વાસો તો હાલી મને ખબર છે જો વાત થઈ રહી લો વાત કરો ઓય આવજો ઓ બેહો હવે તો મારા કરતી તમે ઉંમર લાયક થઈ જાવ પા કઈડા અને હું શું કહું છું ઓછું દેખાતું હોય તો પાછા પાલકની ભાજી ખાજો ના કમ્પ્લીટ દેખાય આમ તો હોય છે અને પેલા આપણે બજારમાં પાટણમાં બીચ મળી એ લાઈન ખાજો ના દેખાતું હોય ખાઈ તો. આલજો નંબર છે તમારી જોડે હોવે લ્યો ને તે દાડ કર્યો નતો ફોન હવે લગાવો ના કઈ 98 લગાવી દીધો બોલ્યા પેલા લ્યો હેલો આ તો કોક બોલા કોક બેન બોલા અલ્યા આ જાણે ભણો ડોસી લાવે બીજી ભાઈ એની મમ્મી બોલો વાત કરો એન મમ્મી જાય માં ફોન માં આવા ઓહો અલે તું ચમ આયો હોય કણ આ હો હા, બોલ ભાઈ. હાલો આ ભણા હું તને શું કહું ખબર હે અલ્યા પેલી વાવર વાળી દોડી લાવતો નહીં ચાઇના હવે અરે કઈ એવી દોડી ના લાવતો હોય ને કે આઈ બનશે તારું હવે ચાઇના દોડી પર પ્રતિબંધ છે ચાઇના દોડી લાવતા નહીં કદાચ કોઈ ભાઈબંધ તારો હંગાત હોય તો એને કહેજે કે ભાઈ ચાઇના દોરી પર પ્રતિબંધ છે ચાઇના દોરી લાવતો નહીં હવે આપણા ગામમાં બધા આજે બધાને ભેળા કર્યા હી અને જે લાવ્યો હોય ને એ દોડી એને બધાને દંડ કરી હી અને એ દોડી એ બાળી કૂટી હી એટલે તું લાવતો નહીં એવી ખોટા પૈસા ખર્ચી હો અને કોઈ લાભાઈ ના દેતો પાછો અને આપણા ગામમાં કોઈ લાવો ને તો બીજું કોઈ લાવતો હોય નહીં લાભાઈ ના દેતો અને કોઈના કામ ભાડું કહેજે પા મને તરત સોના મને ફોન કરજે મારો નંબર રૂપિયો હોવી હા અને હલો
ગામમાં પતંગ ઉડાડે એટલે કોઈને ગુંચો પડ્યો હોય ને દોરડીની તો એની લઈને ભેગી કરજે મારા ઘેર આલી દેજે. કિલો દોરડી લાવે ને મારા ઘરે તો 500 રૂપિયા તને વાપરવા આલ્યો પાછો. હવે આવું આપણે બધું કહીએ આજીવન કહ્યું આપણે ગોમના નિયમો હોવી ન રહેવાય નહીં દીધી તો તને ખબર હે ને ભાઈ ગોમ વાળા ઊંધા છીએ આપણે. અને હું કહું મણીલાલ હા એ કહેજો કે ઘરે આપણે પેલું ઘરના આગળ આજુબાજુ કે ના હોય તો હમણાં હલો જાજુ વાત આપણે એમ કરજો. કર આપણે શું હાલ જો આપણે કે ગામની જે પેલી મિલ રહી કર ને આપણા ઘરની આજુબાજુ આપણે જે ચોખા લાગ નહીં એટલે આ બીજા ચોખા ના મળે તો કોઈ નહીં કંટ્રોલમાં ચોખા લાવે ને એરા ચોખા અને દોણા એટલે ચકલા ઈકણ ખાઈ એમ બીજે તો જવું ના પડે એ નાખું એ છોકરા લે આનું તાર મામાન લે ભાઈ વાત કરજો હા ભણા આ તને આજીવને કીધું એ બધું સમજણ પડી ને બેસકી હવે તું એ તાર બાપ જેવો છે આ લે. પૌરાઈ લાવજે તમ તાર પૌરાઈ લાવજે પણ દોયડી લાવજે બરોબર હવે ના ના માર તો કોઈ સગાવી નહીં હવે માર તો અમે તો સગાઈ રે આવી હવે તો હું સગાઈ હે પણ હું શું કહું તો ઓવા દો તા પૌરાઈને લાવજે બરોબર તમ તાર એનો કોઈ વધો નહીં કાંટા હુત્તર નહીં લાવજે હોવી પણ પેલી વાવરવાળી ના લાવતો ભાઈ વાવરવાળી હોવી ચાઇના દોરી લ્યા મણીલાલ એ મને નહીં આવડતું તમે કહો ચાઇના દોરી કીધું મી તો આઈ ચાઇના દોરી એ ના લાવતો એમ કો એ ના લાવતો કાચા ઓ પાછા. હુત્તર ની લાવજે પૌરાઈને હોવી અને કાચ બહુ ના નખાવ તો હું તાર મમ્મીને હાથે વાગે હમણાં સગાવતી હોય તો ઓવા કારણ કે પણ તમે બે પાસ ચકાવતા છે ફિરકી પા આઈને પકડાવજો કે હોવી હોવી એટલે જ ને એ હારું એ હારું લ્યો જો કાપજો ઓમદ ના કોઈ સરી હરી કાપવાનો હોય લ્યો હારું ડોગલું લાયા હો અલ્યા ડોગલું નહીં 30,500 નો મોબાઈલ જ ચિયો ખબર હે હા સેમસંગ કેમ 30,500 નો જો એવો ને એવો હજી તો એવો ને એવો જો હાય કવરે પડી ગયું પંચન નો ડારી હે ઓવાય લાવો એ તો ચાંદની અમે મેલેલી છે ખુશી નહીં આલો જો ખાલી ફોન જુઓ તમે ફોન હોવી તાણ તે આ તને આરે હું હી બાઉબા એમાં કેમેરો આવે ફ્લેશ લાઇટ આવે આ ફ્લેશ લાઇટ અને કેમેરો એવું એમ ઓવે તે શું કરવાના કેમેરા આપણે તો લગન બગન કરવા હતા તે કોઈ વિડીયો શૂટિંગ ઉતારવું હતું વાત હાજી તમે ચોક ફરવા જ્યાં હોય હા અંબાજી જ્યાં હોય કે સાબર ગોગે જ્યાં હોય હા કે પછી મોગલ ધોમે જ્યાં હોય હોવે કદાચ છે ને તમારે માતાજી મંદિર નો ઉભા હોય હા. અને એવું સારું લોકેશન હોય તમારે ફોટો પાડો તમે કેમેરાવાળાને બોલાવશો લે એ વાત તો બધી સાચી પણ આપણે તો વળી આ બધું કેમેરા બેમનું તમે ત્યારનું બધું લાયા હો આવું આ તો છાનનો છે મારા જોડે એવું એમ 3 મહિના થયા લો હું રજા લઉં તા આવી હવે રજા લ્યો ને દોરડીનો ઉપયોગ કોઈ કરતું ના કહી દેજો બધાને છે ને ના સમાચાર વાપરે કહી દેજો તમે ના કરો કોઈ હો ના કરો ઓવે હોય ના કરે ગામમાં બધાને મોઠું લઈ રાખડું તો હજુ ખબર હે મારી હોવી ભાજી નાખું કોઈ લાવત એવી દોયડી બોલે માત પકડું તારો હાલ પતંગ યા હાલ તો પતંગ ક્યાં ગયું આયરીન પતંગ તો લે કુંડી વાત કેવો પડે એટલે આ તો વિરુજીન છોકરો છે શું થયું લ્યા હાથ પડી ગયો કેવી રીતનો પતંગ ઝાડ ઉપર લેવા સડ્યો તો અલ્યા પણ અતારી જો પતંગ ને બતંગ લેવા સડવાનું આવે તારે આ શું થયું છે હાથ પડી ગયો ઉભો થા આ આમ કરજી લ્યા તો આટલું નોખું થઈ ગયું છે મને દવાખાને લઈ જવું પડશે ઓ કાકા લ્યા પણ અતારી જો પતંગ લેવા તારે સડવાનું આવે છે પતંગ પણ માર મમ્મી લાઈ સડું સગાવા હતા તો તાર ડોહાન ના કે લાયેલો જ નવું ઈ તો નહીં ના પાડી છી આ સંપર્ક પહેલ લે હેડે હવે આ એક પતંગ હારો છે ને હાથ પગાઈને પડ્યો જોયું ખબર પડે કે નહીં પડતી એમ તને લે હેડે હવે ઓ વિરુજી લે આ જો તમારા છોકરો હાથ પગાઈને આવ્યો અલ્યા શું કરી દે આ
દુકાય શું થયું હરખાજી? અલ્યા આ ઝાડ ઉપર પતંગ લેવા સડ્યો તો ને પડ્યો હાથ ભાગ્યો છે. એટલે પણ મેં તો ના નથી પાડી, હું તને 2 દાડા લઈ આલું. ના શું ના? હેડ દવાખાને હેડી. તો બસ. અને આડે કોઈ ઝાડ ચડશો નહીં ઝાડ ઉપર. અને મિત્રો જો તમે 2-5 રૂપિયાના છોકરાને પતંગ લાવી દેજો, અને ખાસ કરીને ચાઇના દોરી કોઈ વાપરતા નહીં. અને કોઈ બી ગામના આગેવાન આ વિડીયો જોતા હોય તો ખાસ ધ્યાન રાખજો કે તમારા ગામમાં પણ પ્રતિબંધ કરજો ચાઇના દોરી ઉપર. અને અમારે અહીંયા આગેવાને નિયમ કરેલો છે કે 1 થી 5 કિલો સુધી આ ભાઈ આ શું કહેવાય દોરીના ગુચ્ચમ લાવે તો એને 500 રૂપિયાનું ઇનામ રાખેલું છે. અને કોઈ પક્ષીનો અંદર પગ ના અટ્યા એ ખાસ ધ્યાન રાખજો. જ્યાં પણ તમને ગુચ્ચમ દેખાય તો એનો નાશ કરી દેજો. એક બાકસની એક દિવસરીથી હળગાઈ અને એને ખાસ નાશ કરજો, એટલી અમારી વિનંતી છે. હા પછી દાંત રાજ ને કર હાથકું ખસી જા હે. હેડજે તું આપણે દવાખાને જઈને આવી હેડજે. 500 પેટ્રોલ ના આવું અરે 500 600 લઈ લેજે તું હાલ હેડજે. આ બોધારું થયું જલ્દી વર્તું કર, એ પડી ગયો ઝાડ ઉપરથી પતંગ. વર્તું કર. 500 ભરાવું હશે ને નહીં અપાવ ઉતાર દે. હા 500 રૂપિયા તારે હું હાલ દઉં છું. બેજે બરાબર જલ્દી. આગળ દે. આગળ બેસી ઓથા પુલા ઉપર ચડાતા જાણી હું ના પાડું લે, હું લે ઉતરીને આવે અમે ઝાડ ઉપર ના ચડશો. તારા બેટા કેવું માનતા નહીં બોલો આને.